આપણે હાલમાં જોયું છે વિસ્તાર જંગલેશ્વરમાં ડિમોલિશન થવાનું હતું. આદિ નદીના પટમાં ડિમોલિશન થઈ ગયું છે. 240 થી વધુ મશીનરી લાગી છે ડિમોલિશનમાં. એ બધી અહીંયા પડી છે. અત્યારે બધાનો લંચ બ્રેક છે, બધા આરામ કરે ને. જંગલેશ્વરના માણસો 2-3 દિવસથી ભૂખા તરસા રોડ ઉપર બેઠા છે, રોડ ઉપર સૂતા છે. એ તો કોઈને પડી નથી. આ બધા કર્મચારી માટે, પોલીસ કર્મચારી માટે પાણીના ટેમ્પા આવે છે, પાણીના કટારા આવે છે, થમ્સઅપો આવે છે, આ બધા માટે જમવાનું આવે. તો જંગલેશ્વરની જનતાનું શું સાચશે? જંગલેશ્વરની જનતા હવે ક્યાં જશે? આ ડિમોલેશન કેના માટે કરવા આવેલું હતું? નદીના પટ ક્લિયર કરવા માટે આવ્યું હતું કે અદાણીને જમીન દેવાની હતી કે અંબાણીને જમીન? રાજકોટ જીએમસી મહાનગરપાલિકા આજે એમ દાવો કરે છે કે અહીંયા બધું ઇલીગલ બાંધકામ હતા. તો ઇલીગલ બાંધકામ હતા તો તમે વેરો કેમ લેતા હતા? તમે લાઇટ બિલ કેમ લેતા હતા? તમને આટલા વર્ષો પછી દેખાણું કે આ ઇલીગલ જગ્યા આવી છે કે ઉપરથી કોઈનો પ્રેશર આવ્યો છે કે આ જગ્યા હવે અમારે જોઈ છે, તમે ખાલી કરાવો અહીંયા ગરીબ માણસોને? ગુજરાત દસ્તક ન્યૂઝ, સાહિલ એમ સંધી, જામ.